નમસ્કાર, હું ડૉક્ટર દેવાંશીબા ગોહિલ, BMS અને ગર્ભ સંસ્કાર સ્પેશિયાલિસ્ટ. આજે આપણે ખૂબ જ એક સુંદર અને આયુર્વેદ પ્રમાણે મહત્વપૂર્ણ એક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ગર્ભ સંસ્કાર. આપણા વેદોમાં 16 સંસ્કાર આપેલા છે. એમાં સૌથી પ્રથમ જે સંસ્કાર છે એ છે ગર્ભાધાન સંસ્કાર. ગર્ભાધાન સંસ્કાર એટલે જ્યારે એક કપલ જ્યારે એક નવું જીવન લાવવા માટે પ્રયત્ન કરે છે, ત્યારથી જે જર્ની સ્ટાર્ટ થાય છે એને કહેવાય ગર્ભાધાન સંસ્કાર. જ્યારે બાળક માતાના ગર્ભમાં આવે છે અને પછી માતા દ્વારા જે આહાર વિહાર થાય છે એ બાળક ઉપર ખૂબ જ અસરકારક હોય છે. એટલે જ્યારે માતા જે ગર્ભ અવસ્થામાં આવે છે એ દરમિયાન જે પણ પ્રવૃત્તિ કરે છે, જે પણ આહાર લે છે, જે પણ વિચારો કરે છે, એ બધું બાળકને ખૂબ જ અસર કરે છે અને એનાથી બાળકનું આવનારું જીવન એના ઉપર ખૂબ જ આધારિત રહે છે. આપણે પુરાણોમાં બહુ બધી કથા જોયેલી છે. એમાં સૌથી ફેમસ આપણે મહાભારતમાં અભિમન્યુનું જોયેલું છે કે એમનું ગર્ભ અવસ્થા દરમિયાન જ એમણે ચક્ર તોડવાવાળું શીખી લીધું હતું, માતાના ગર્ભથી જ શીખી લીધું હતું. એટલે જ્યારે એક પ્રેગ્નન્ટ વુમન જે છે એ જ્યારે બધી એક્ટિવિટીઝ કે કાંઈ પણ કરે છે એ બાળકને પોતાના ગર્ભથી જ બાળકને છે ને તૈયાર કરવાનું સ્ટાર્ટ કરી દે છે. એટલે દરેક માતાને ગર્ભ સંસ્કાર કરાવવું જોઈએ. અને ગર્ભ સંસ્કારમાં ખાલી એવું નથી ગર્ભ સંસ્કારમાં કે ખાલી મ્યુઝિક થેરાપી છે, કે અત્યારે એવું બધું આવી ગયું છે કે ખાલી મ્યુઝિક થેરાપી છે, કે ડાન્સ કરાવે કે કંઈ એક્ટિવિટી કરાવે. ના, પણ આયુર્વેદ એવું નથી કહેતું. આયુર્વેદ એવું કહે છે કે બાળક જ્યારે ગર્ભમાં પ્રવેશે છે ત્યારથી માતાને આહાર કેવો લેવો જોઈએ, માતાનું વિહાર કેવું હોવું જોઈએ, માતાને કેવી બધી પ્રવૃત્તિ કરવી જોઈએ, માતાને કેવા મંત્રો સાંભળવા જોઈએ. અને 9 માસના છે ને અલગ અલગ મંત્રો આપેલા હોય છે બાળક માટે. અને બાળકનું ઘડતર ગર્ભથી જ થાય એ રીતે ગર્ભ સંસ્કારનું આખું હોય. આયુર્વેદ પ્રમાણે દરેક માસનું અલગ અલગ મહત્વ આપેલું છે. જેમ કે મોડર્ન સાયન્સ પણ કહે છે કે 5મા મહિના આપણા મનની વૃદ્ધિ થાય, 6ઠ્ઠા મહિના આપણી બુદ્ધિની વૃદ્ધિ થતી હોય છે બાળકને, પછી 4થા મહિના આપણા સેન્સીસ બધા ડેવલપ થતા હોય છે. એ અકોર્ડિંગ ટુ આપણે છે ને વાંચન માટે પુસ્તકો આપીએ છીએ કે 5મા મહિને જ્યારે મનની વૃદ્ધિ થતી હોય, 6ઠ્ઠા મહિને બુદ્ધિની વૃદ્ધિ થતી હોય, ત્યારે આપણે ચાણક્ય નીતિ છે કે જે બધા એક્ટિવિટીઝ આપણે એવી બધી કરાવીએ, કે પુસ્તકો આપણે એવા બધા વાંચવા માટે આપીએ કે જેનાથી માતા જે વાંચે છે એ બાળકને પણ ગ્રાસ્પ થાય અને એ રીતે બાળકનું ઘડતર થાય છે ગર્ભમાં જ તે. એટલે વાંચન તો બહુ જ મહત્વનું છે. અત્યારે આજકાલ મેં આપને જેમ જણાવ્યું કે ગર્ભ સંસ્કાર એટલે બહુ બધા સેન્ટર્સ ગર્ભ સંસ્કાર કરાવતા હોય છે. એમાં ખાલી લોકો મ્યુઝિક થેરાપી હોય કે કંઈક એક્સરસાઇઝ હોય છે. એક્સરસાઇઝ આપણા શાસ્ત્રોક્તમાં નથી દીધી, યોગા દીધા છે, યોગ દીધું છે. એટલે દરેક માતાએ યોગ, પ્રાણાયામ એ બધું જ કરવું જોઈએ, વાંચન સારું કરવું જોઈએ. પછી આપણે જે આવે છે કે પોઝિટિવ આપણે બાળક સાથે વાત કરવું, જેને આપણે કહેવાય કે ગર્ભ સંવાદ, એ બાળક માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કે અમે ઘણા બધા એવા કેસીસ જોયેલા છે કે જે માતાએ ગર્ભ અવસ્થા દરમિયાન બાળક સાથે વાતો કરેલી હોય છે, ગર્ભ સંવાદ કરેલું હોય છે, તે બાળકો પહેલેથી જ જે માતા બોલતી હોય છે એ સમજવામાં અને એ બધી વસ્તુ કરવા માટે એ બહુ જ સારું દેખાડે છે કે બાળક પહેલેથી જ સમજે છે માતાને. અને એ જે પછીનું જે હોય છે, અત્યારે ગર્ભ સંસ્કાર શું કામ એને જરૂરી બની રહ્યું છે. પહેલાંના બધા એવા ક્વેશ્ચન્સ આવતા હોય છે કે પહેલાં તો બધા બાળકો ગર્ભ સંસ્કાર વગર આવેલા છે, તો ગર્ભ સંસ્કારની અત્યારે જ કેમ જરૂર છે. તો હું બધાને એવું કહેવા માગું છું કે અત્યારે મોસ્ટલી આપણે જોઈએ છીએ તો કામ રોજગાર ઓલા પ્રમાણે આપણે ન્યુક્લિયર ફેમિલી જાજી બનતી જાય છે. તો હવે જ્યારે માતા પિતા જ્યારે ડિસિઝન લે છે કે હવે એમને બાળક કરવું છે, ત્યારે પછી એ ન્યુક્લિયર ફેમિલી જે હોય, બરાબર, તો પિતા તો હસબન્ડ તો જતા રહે છે, પછી માતા એકલા હોય છે. તો માતાને સ્ક્રીન ટાઈમ હોય કે ટીવી હોય કે આ હોય તે હોય, તો એ બાળક એમાંથી શીખતું નથી. જ્યારે પહેલાંના જમાનામાં એવું હતું કે જ્યારે માતા ગર્ભાવસ્થા ધારણ કરતી હતી, જ્યારે માતાના ગર્ભાવસ્થા દરમિયાન પણ એમને ઘણી બધી એવી એક્ટિવિટી રહેતી કે સાથે જે વાતાવરણ જે રહેતું એ ધાર્મિક રહેતું, પછી એમને વાંચનનું રહેતું, પછી વડીલો હોય તે લોકો પુસ્તક વાંચતા હોય, પછી દીવાબત્તીને એટલે ધાર્મિક જે બધા કાર્ય કરતા હોય, પછી એ બધી વસ્તુ એ લોકોની અંદર હતી. પણ અત્યારના જે ન્યુક્લિયર ફેમિલીઝ હોય છે એ લોકોને એ બધી વસ્તુ આવતી નથી હોતી. એટલે અત્યારે ગર્ભ સંસ્કાર એના માટે
વધારે જરૂર થઈ રહ્યું છે. પછી ખોરાક ઉપર પણ એટલો ઇમ્પોર્ટન્સ આપેલો છે કે ખોરાક પણ અત્યારે જંક ફૂડ ને એ બધું આપણી લાઈફસ્ટાઈલ એટલી ઓલી થઈ ગઈ છે. પહેલાં તો એક્સરસાઇઝ પણ એટલી રહેતી કે આપણે ઘરનું જ કામ એટલું રહેતું. અત્યારે તો આપણે બધા વર્કિંગ વુમન થઈ રહ્યા છીએ, તો આપણે બેસવાનું કે એ બધું વધારે રહેતું હોય છે. તો અને જંક ફૂડ ને એ તૈયાર જો આપણને મળતું હોય તો આપણે બનાવવાનું ઓલું નથી કરતા. એના લીધે ગર્ભાવસ્થાથી જ આપણું બાળક નબળું પડતું જાય છે. એટલે વારે વાર બીમાર પડવું, આ તે એમને ઇમ્યુનિટી ઓછી, સિઝન ચેન્જ થાય તોય બાળક આપણું વધારે બીમાર રહેતું હોય છે. એ બધું આપણે જ્યારે ગર્ભાવસ્થામાં જ બાળક હશે, ગર્ભાધાન વખતે જ આપણે જો બાળકને એવી સંભાળ રાખી હશે તો આગળ જઈને બાળક માટે પણ એ વસ્તુ સારી બને છે. એટલે લાઈફસ્ટાઈલ ને એ બધું આપણે વધારે સારું રહે છે જ્યારે ગર્ભ સંસ્કારનું આખે લઈએ છીએ ત્યારે. આજે અમે દેવઓરા ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર દ્વારા આપણે એક નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ આયોજિત કર્યો હતો. અને એ ખાસ પુષ્ય નક્ષત્રના દિવસે આપણે એટલે લીધેલો હતો કે પુષ્ય નક્ષત્રના દિવસે બાળકને આપેલી સુવર્ણયુક્ત જે ઔષધિ આપણે આપીએ છીએ એ કોસ્મિક રીઝનના લીધે જે ચંદ્ર પુષ્ય નક્ષત્રના દિવસે ચંદ્ર જ્યારે કર્ક રાશિમાં પ્રવેશે છે ત્યારે એ બ્રેન બેરિયર ક્રોસ કરે છે અને એ ઔષધિ ઇન્ટેલેક્ચ્યુઅલ માટે ખૂબ જ અસરકારક હોય છે. હવે આથી બધાને ક્વેશ્ચન આવે છે કે સુવર્ણપ્રાશન શું છે? તો સુવર્ણપ્રાશન એક મંત્રોક્ત આયુર્વેદિક ઔષધિ છે જેમાં ઘી છે, મધ છે, સુવર્ણ ભસ્મ છે, એની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારતા અનેક દ્રવ્ય છે જેમ કે ગળો છે, વચા છે, પછી મેદ્ય દ્રવ્ય છે જેમ કે શંખપુષ્પી છે, બ્રાહ્મી છે, એવા અનેક દ્રવ્યથી આખી આ લેહ્ય ઔષધિ બને છે. અને આ ઔષધિ તમામ બાળકોને જન્મથી લઈને 16 વર્ષના બાળકોને છે ને આપણે આપી શકીએ છીએ. હવે સુવર્ણપ્રાશનના લાભ શું છે? તો સુવર્ણપ્રાશનના સૌ પ્રથમ ને મેઇન લાભ છે કે બાળકની રોગ પ્રતિકારક શક્તિ, જે કે ઇમ્યુનિટી બૂસ્ટર છે. જે બાળક દરરોજ લેતું હોય એનામાં વારે બીમાર પડવાની કમ્પ્લેન ઓછી આવે છે, બાળકનું કોન્સન્ટ્રેશન વધે છે, એકાગ્રતા જે કહીએ એ વધે છે, બાળકનો ગ્રાસ્પિંગ પાવર વધે છે, બાળક બીમાર ઓછું પડે છે, બાળકનું પાચન તંત્ર અને સર્વાંગ વિકાસ જેમ કે શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સરસ થાય છે. અને જે રીતે કીધું કે તમામ બાળકો જન્મથી લઈને 16 વર્ષના દરરોજ લઈ શકે છે, પણ ખાસ કરીને બધા માતા પિતાને અનુરોધ છે કે પોતાના બાળકને પુષ્ય નક્ષત્રના દિવસે તો ખાસ સુવર્ણપ્રાશનનું સેવન કરાવે. ધન્યવાદ.